નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જ્યાં આગળ આ એમને ત્યાં ગાય છે અને આ પાડી છે ને. તો મને પહેલાં તો એ જણાવો કે તમારા ત્યાં કેટલા પશુ છે, મતલબ ગાય ભેંસ? પાડી છે, વાસળી છે, પેલી પાડી ગીડ વાસળી છે. અચ્છા, એટલે ટોટલ ચાર. બરાબર. તો આમ પશુપાલનના વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો? તો બહુ ઘણા સમય થઈ ગયા. તો પણ અંદાજે 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા. ઓકે. અને હાલમાં આમ જોવા જઈએ તો મોટાભાગે દૂધ ડેરીમાં જ ભરતા હોય, તો તમે ડેરીમાં જ આપો છો? હા, ડેરીમાં આપણા હરિપુર. ઓકે. અને પશુપાલનમાં તમે ઘણા વર્ષથી મતલબ પશુપાલન તો કરો જ છો, તો સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય. એ જાણવા પહેલાં તમારો પરિચય આપો. શું નામ છે? દેવાભાઈ છોટુભાઈ પટેલ. અને ગામ કયું? કોણજ મોટી ગલવાડ. ઓકે, એટલે તાલુકો કયો? ખેરગામ. ખેરગામ. અને જિલ્લો નવસારી. તો શું પ્રોબ્લેમ આવતા તમારા પશુપાલનમાં? પશુપાલનમાં અત્યારે ત્રીજા વેતરમાં ગાય વાય. આજે આ ગાય છે? એ ગાય છે. હા, ત્રીજા વેતરમાં વાય. પછી એક દિવસે રેગ્યુલર હતું, પછી હાંતે ઉઠી જ નહીં. ઉઠવા કોશિશ કરે તો પાછલા ભાગ ઉચક્યાતો નથી. ઓકે. પછી મને વાત મળી કે ભાઈ મોગરાવાડીથી કે ભાઈ એક બેન પાવડર આપતા છે. કયા બેન? આપણે શીતલબેન. આજે અહીંયા ઉભેલા છે આ બેન. હા. એટલે પાવડર ચાલુ કર્યો. હા. એટલે ચાલુ થઈ ગયું રેગ્યુલર. દૂધમાં કોઈ ઘટાડો કે હાલમાં નથી. મતલબ શરૂઆત તમે કરેલી કે ગાય બેસાણે આવી ગયેલી, અને પછી કેટલા દિવસમાં એ ઊભી થઈ ગઈ કે શું થયું એ થોડીક વાત કરો. 3 દિવસમાં ઊભી થઈ ગઈ. 3 દિવસમાં ઊભી થઈ ગઈ. પછી શું બીજી તકલીફ શું હતી પગમાં? બીજી હાલમાં એ ઉઠવામાં જે પાછળ પગમાં એટલે આપ જે એક મિનિટ આ બતાવો ને પાવડર. આજે નેટસફ કંપનીનું પેટવેટ નામનું પ્રોડક્ટ છે જે સ્પેશિયલ પશુપાલન માટે જ બનાવેલું છે, ગાયો ભેંસો માટે. તો આનો ઉપયોગ તમે બેસાણ આવેલી ત્યારથી ચાલુ કર્યું કે ઊભી થઈ પછી ચાલુ કર્યું? બેસાણ આવીને ઊભી થઈ 1 દિવસ પછી ચાલુ કરી દીધું. એટલે 1 દિવસ ઊભી થઈ અને એના પછીના દિવસે ચાલુ કરી દીધું. ઓકે. તો ઊભી થયા પછી શું શું પ્રોબ્લેમ હતા એને? એ પાછલા પગમાં મોચ હતો. હા. ને ખાવામાં જરા કામતમ હતું, એટલે આ પાવડર ચાલુ કર્યો. હા. કેલ્શિયમ, મોચ, પછી એની તંદુરસ્તી એકદમ ટકાઉમાં આવી ગયું. બરાબર. મતલબ કે જે એક વખત તો ઊભી તો થઈ ગઈ, પણ એના પછી જે નાની નાની તકલીફ હતી, મોચ જેવી લાગેલી ને આ બધા પ્રોબ્લેમ જે હતા એ આ પાવડરથી સારા થઈ ગયા. બરાબર ને? કેવી રીતના ખવડાવતા? સવાર સાંજ 2 ટાઈમ કે? 2 ટાઈમ. એક ચમચી ટોપલામાં આપી દેતા. બરાબર. આવું અત્યારે હાલમાં કેટલા મહિના થઈ ગયા ગાયનો વિયાણ થયો ને? 1.5 મહિના થઈ ગયો. તો 1.5 મહિનાથી આ પાવડર તમે સતત ખવડાવો છો? હા, ચાલુ જ છે. ઓકે. તો અત્યારે ઓલ ઓવર ગાય તો સારી છે, તંદુરસ્ત છે ને? હવે ઉઠવા બેસવામાં કાંઈ તકલીફ? હવે કોઈ તકલીફ નથી. બરાબર. અને એની સાથે સાથે આપણે હવે દૂધમાં શું છે એ થોડુંક જણાવો. દૂધમાં તો રેગ્યુલર છે, પણ ફેટમાં જરાક થોડું ડાઉન છે. ઓકે. દૂધમાં કેટલું છે? દૂધમાં એ હાલમાં 7 દૂધ ગયા, પણ અત્યારે હું લીલો ચારો નથી. ઓકે. એટલે 500 ગ્રામ જેવું ઓછું છે, એટલે 100-150 ની. એક ટાઈમ કે 2 ટાઈમે? એક ટાઈમે 6.5. હા, 6.5. હા, એટલે 2 ટાઈમ મળીને કેટલું થાય? 12-13 લીટર થાય. 12-13 લીટર થાય. ઓકે. તો દૂધ મતલબ રેગ્યુલર આવે છે? રેગ્યુલર. જ્યારે લીલો ચારો મળતો ત્યારે કેટલો આવતો? ત્યારે 7 ઉપર નીકળી જાય. 7 ઉપર નીકળી જતો. એટલે એટલો બધો ઘટાડો નથી થયો. જો આપણે લીલો ચારો ઓછો થઈ જાય તો દૂધમાં એકદમ ઘટાડો થઈ જાય. એટલો એકદમ ઘટાડો નથી થયો ને? ઓકે. તો પાવડરમાં ટકાઈ રાખ્યું એટલું ખરું. હા, એટલે રેગ્યુલર રાખ્યું એમ દૂધ. બરાબર છે. તો મને જણાવો કે બીજા કોઈ પશુપાલક મિત્ર જ્યારે આ પાવડર વાપરવા માંગતા હોય તેના માટે તમે શું કહેવા માંગો? એ તો હા, અત્યારે પણ આસાણી પેલા અમારા કોઈના છોકરાને કીધું, બેન આપી આલા છે. અચ્છા. એટલે બીજાના ભલામણ પણ કરો છો? વસ્તુ સારું છે. તો કોઈ પણ વસ્તુ હું ટેમ્પલ ખોરું એટલે મારે પશુપાલનમાં ઘણા ભાગે મને જોવા બોલાયેલો. હે? બરાબર છે. જોયા નહીં હું છે, હું પ્રોબ્લેમ છે. હા, ખરી વાત. આપણને થોડો અનુભવ ખરો. હા, ખરી વાત. ઓકે. તો શીતલબેન, ઘણા બધા પશુપાલક મિત્રો આ વિડીયો જોશે અને એ લોકો તમારો સંપર્ક કરવા માંગે, પશુપાલનને લગતી માહિતી લેવા માંગતા હોય, તો તમારો કોન્ટેક્ટ નંબર આપજો. 6355 8536 89. અચ્છા. તમે આવેલો ત્યારે શું હતું, અત્યારે કેવું છે?
તે પેલા જ્યારે અમે આપવા માટે આવેલી ત્યારે ગાયને મતલબમાં ચલાવતું નહીં એમ ત્યારે ઊભી થયેલી હતી મતલબમાં એમ દવા કોઈ ડોક્ટર દવા કેમ તેમ કરીને એટલે ગાયને ઊભી કરી એમ ઢીલી હતી એમ ચલાવતું કેમ નહીં આવતું એમ બહાર જ બાંધેલી હતી કાચુમાં એમ પાકા હમણાં બાંધી પાવડર ખોડ્યો પછી એમણે કીધું કે એટલું અમારે સુધારો ગાયને થઈ ગયો મતલબ એમ બરાબર છે તંદુરસ્ત સારી થઈ ગઈ એમ દૂધમાં ઘટાડો થઈ ગયેલો 3 લીટર કે 4 લીટર દૂધ આવી ગયેલું એમને પછી મતલબ દૂધ વધારે થયું એમ એટલે દૂધમાં ઘટાડો થઈ ગયેલો હતો 4 લીટર પર આવી ગયેલા. 4 લીટર પર આવી ગયેલી હતી. હા અચ્છા પછી આ પાવડર ચાલુ કર્યો એટલે પાછું રેગ્યુલર થઈ ગયું. રેગ્યુલર થઈ ગયું એમ ઓકે ઓકે સરસ. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.